અરે જરા કલ્પના કરો કે એકદમ શાંતિ અને ભક્તિભાવથી ભરેલો 500 વર્ષ જૂનો ધાર્મિક ગ્રંથ છે, જેમાં માત્ર પરમાત્મા સાથેના અંગત સ્નેહની જ વાતો છે. બરાબર છે. અને અચાનક એ જ પવિત્ર ગ્રંથ પર કોઈ સુપ્રીમ કોર્ટના સોગંદનામાનો કાનૂની સિક્કો મારી દે અને પછી એનો જ ફોટો પાડીને યુટ્યુબ પર કોઈની સાથે ઉગ્ર શાબ્દિક યુદ્ધ છેડાઈ જાય. સાંભળવામાં થોડો અજીબ લાગે છે, પણ ખરેખર આવું જ કંઈક બની રહ્યું છે. હા, એક્ઝેક્ટલી. આ કોઈ કાલ્પનિક ચિત્ર નથી. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે તે બરાબર આ જ વાસ્તવિકતા અને ઐતિહાસિક ટકરાવને આપણી સામે લાવીને મૂકી દે છે. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ મુદ્દાને બરાબર સમજવાનો છે. બિલકુલ. અને આજના આપણા સ્ત્રોતો શ્રી ગોકુલેશ પુષ્ટિ વિદ્યાધામ નામની યુટ્યુબ ચેનલ પરથી લેવામાં આવેલા વિડીયોના ટ્રાન્સક્રિપ્ટ છે. હા, જે પુષ્ટિમાર્ગ સંપ્રદાયની અંદર ચાલી રહેલા એક બહુ જ તીવ્ર વૈચારિક સંઘર્ષને ઉજાગર કરે છે. મતલબ 500 વર્ષ જૂની પરંપરાઓ આજે ડિજિટલ પ્લેટફોર્મ પર કેવી રીતે લડાઈ રહી છે એ જોવાનું બહુ રસપ્રદ છે. પણ આ ચર્ચામાં ઊંડા ઉતરતા પહેલા એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવી જરૂરી છે. આજના આ વિશ્લેષણમાં આપણે જે પણ વાત કરવાના છીએ તે સંપૂર્ણપણે ધાર્મિક અને અત્યંત સંવેદનશીલ વિષયો પર આધારિત છે. સાચી વાત. સ્ત્રોતોમાં જે પણ આક્ષેપો, પ્રતિઆક્ષેપો કે ધાર્મિક માન્યતાઓ દર્શાવવામાં આવી છે તેની સાથે આપણે વ્યક્તિગત રીતે સંમત કે અસંમત નથી. આપણો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર આપેલા સ્ત્રોતોમાં રહેલી માહિતી અને દલીલોનું તટસ્થ રીતે પૃથ્થકરણ કરવાનો છે. બરાબર. આપણે કોઈ પક્ષ નથી લઈ રહ્યા, માત્ર માહિતી રજૂ કરી રહ્યા છીએ. તો ચાલો આ મુદ્દાને બરાબર સમજીએ. હા, શરૂઆત ક્યાંથી કરીશું? આ સમગ્ર વિવાદના મૂળ સુધી પહોંચવા માટે આપણે 500 વર્ષ પાછળ જવું પડશે, કારણ કે ત્યાંથી જ આ વૈચારિક સંઘર્ષની શરૂઆત થઈ હતી. અત્યારે બે મુખ્ય વિચારધારાઓ વચ્ચે ભારે ટકરાવ ચાલી રહ્યો છે: મંદિર સેવા વિરુદ્ધ ગૃહ સેવા. આ બહુ મોટો વિષય છે. જુઓ, સ્ત્રોતોનુસાર એક પક્ષ છે જેમાં પૂજ્ય શ્યામ મનોહરજી અને વિશાલ બાવા જેવા નામોનો ઉલ્લેખ છે. તેઓ દલીલ કરે છે કે પુષ્ટિ માર્ગમાં માત્ર ગૃહ સેવા જ સ્વીકાર્ય છે, એટલે કે પોતાના ઘરમાં રહીને જ પ્રભુની પૂજા કરવી. અચ્છા, એટલે દેવાલયો કે મંદિરો નહીં? હા, બિલકુલ નહીં. તેમના મતે સાર્વજનિક મંદિરો ઊભા કરવા એ મર્યાદા માર્ગનો પ્રકાર છે, પુષ્ટિ માર્ગનો નહીં. હવે આ બંને માર્ગ વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. તો હું સમજાવું. આ તફાવત જ આખા વિવાદનો પાયો છે. સાદી ભાષામાં સમજીએ તો મર્યાદા માર્ગ એટલે જ્યાં વેદો અને શાસ્ત્રોના કડક નિયમોનું પાલન થાય છે. ત્યાં ભગવાનની પૂજા એક ઔપચારિકતા છે, એક પ્રકારના અંતર સાથે, રાઈટ? એક્ઝેક્ટલી. આદર અને અંતર સાથે વિશાળ મંદિરોમાં થાય છે. જ્યારે પુષ્ટિ માર્ગ એટલે સંપૂર્ણપણે પ્રેમ અને સ્નેહનો માર્ગ. અહીં ભગવાન કોઈ દૂર બેઠેલી સત્તા નથી, પણ પોતાના ઘરના એક સભ્ય છે. જાણે એક નાનું બાળક હોય જેને લાડ લડાવવામાં આવતા હોય. હા, બિલકુલ. એટલે જ સિદ્ધાંતવાદી પક્ષ માને છે કે પ્રભુ નંદાલયમાં એટલે કે ઘરના વાતાવરણમાં જ બિરાજે, કોઈ પબ્લિક ટેમ્પલમાં નહીં. પણ સ્ત્રોતોમાં બીજો પક્ષ એમ દલીલ કરે છે કે ખુદ શ્રીનાથજીની આજ્ઞાથી જ મંદિર સેવાનો પ્રારંભ થયો હતો અને આ બંને સેવાઓ સદીઓથી માન્ય છે. અને આ દલીલને ટેકો આપવા માટે સ્ત્રોતોમાં પૂરણમલ ક્ષત્રિયની એક બહુ જ રસપ્રદ ઐતિહાસિક વાર્તા ટાંકવામાં આવી છે. અરે હા, પેલી નકશાવાળી વાર્તા. હા, એ જ. વાર્તા પ્રમાણે જ્યારે પૂરણમલ ક્ષત્રિયને શ્રીનાથજીનું મંદિર બનાવવાની આજ્ઞા થઈ ત્યારે કારીગરોએ એક નકશો તૈયાર કર્યો અને એ નકશામાં મંદિરમાં શિખર અને કળશ દર્શાવવામાં આવ્યા હતા, જે સામાન્ય રીતે પેલા મર્યાદા માર્ગના મંદિરોની ઓળખ હોય છે. બરાબર ને? સાચી વાત. એટલે જ્યારે આ નકશો શ્રી મહાપ્રભુજી સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમણે તેને સ્પષ્ટપણે નકારી કાઢ્યો. તેમણે કહી દીધું કે આ પુષ્ટિની રીત નથી. તો પછી એક મિનિટ, એ શિખરબદ્ધ મંદિર અસ્તિત્વમાં કેવી રીતે આવ્યું, જે આજે આખા સંપ્રદાયનું સૌથી મોટું કેન્દ્ર છે? સ્ત્રોતો આને એક દિવ્ય ઘટના તરીકે વર્ણવે છે. જ્યારે કારીગરોએ શ્રી મહાપ્રભુજીની મનાઈ પછી નવો નકશો દોર્યો ત્યારે નકશામાં કળશ વારંવાર પોતાની મેળે જ પ્રગટ થવા લાગ્યો. ઓહ, પોતાની મેળે જ? હા.
અંતે શ્રી મહાપ્રભુજીએ પોતાની સમક્ષ બેસાડીને નકશો દોરાવ્યો અને ત્યાં પણ જ્યારે કળશ પ્રગટ થયો ત્યારે તેમણે આને શ્રીનાથજીની દિવ્ય ઈચ્છા માની લીધી. અચ્છા, એટલે તેમણે સ્વીકાર્યું કે પ્રભુની જ ઈચ્છા છે કે તેઓ વિશાળ મંદિરમાં બિરાજે. બિલકુલ. આ ઐતિહાસિક પ્રસંગને ટાંકીને એક પક્ષ એ સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે મંદિર સેવાનો ખ્યાલ ખુદ ભગવાનની ઈચ્છાથી જ માર્ગમાં પ્રવેશ્યો છે. આને સમજવા માટે આપણે એક બહુ જ સરળ ઉદાહરણ લઈ શકીએ. આ જાણે એક પ્રાઇવેટ વીઆઈપી ડાઇનિંગ એક્સપિરિયન્સ અને વિશાળ પબ્લિક બેન્ક્વેટ વચ્ચેનો તફાવત છે. બહુ સરસ સરખામણી છે. જુઓ, ગૃહ સેવા એ પેલા પ્રાઇવેટ ડાઇનિંગ જેવી છે, જ્યાં વાતાવરણ એકદમ શાંત અને અંગત છે. બધું જ ધ્યાન ફક્ત એક જ અતિથિ પર કેન્દ્રિત છે. જ્યારે મંદિર સેવા એ વિશાળ પબ્લિક બેન્ક્વેટ જેવી છે, જ્યાં હજારો લોકો એક સાથે આવે છે. બંનેમાં પીરસાતું ભોજન એટલે કે ભક્તિનો રસ તો ઉત્તમ જ છે, પણ પીરસવાની રીત સાવ અલગ છે. પણ અહીં એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે, જો શ્રીનાથજીનું એ મંદિર માત્ર પ્રભુની વિશેષ ઈચ્છાને કારણે બનેલો એક અપવાદ જ હતો, તો પછી સમય જતા આટલા બધા મંદિરો અને હવેલીઓ કેવી રીતે બની ગઈ? મારો પણ આ જ સવાલ છે. આટલી બધી હવેલીઓ સામાન્ય કેવી રીતે બની ગઈ? આ જ પ્રશ્ન ઐતિહાસિક સિદ્ધાંત અને વ્યવહારિક વાસ્તવિકતા વચ્ચેની ખાઈ દર્શાવે છે. જે પક્ષ માત્ર ગૃહ સેવાનું સમર્થન કરે છે તેઓ ભારપૂર્વક કહે છે કે શ્રીનાથજી સિવાય બીજે ક્યાંય આ રીત સ્વીકાર્ય નથી. અચ્છા, એટલે બાકીના બધા સ્વરૂપો ઘરમાં જ બિરાજવા જોઈએ એવો એમનો આગ્રહ છે. હા, પરંતુ જો આપણે થોડું પ્રેક્ટિકલ વિચારીએ તો જ્યારે કોઈ પણ ધાર્મિક વિચારધારા ફેલાય છે ત્યારે શ્રદ્ધાળુઓની સંખ્યા હજારોમાંથી લાખોમાં પહોંચે છે. આવા સમયે દરેક વ્યક્તિ માટે પોતાના ઘરમાં સંપૂર્ણ વિધિવિધાનથી સેવા કરવી આર્થિક રીતે શક્ય હોતી નથી. એટલે સમય જતાં સમાજને એક સામૂહિક કેન્દ્રની જરૂર પડી હશે. એક્ઝેક્ટલી. જેમાંથી આ હવેલી સંસ્કૃતિનો વિકાસ થયો. સિદ્ધાંતવાદીઓ ભલે આને મૂળ માર્ગથી થયેલું વિચલન માને, પણ તે એક ઐતિહાસિક જરૂરિયાત બની ગઈ હતી. અને જ્યારે આ હવેલીઓ અને મંદિરો આટલા વિશાળ બન્યા ત્યારે સ્વાભાવિક રીતે જ તેમાં આર્થિક વ્યવહારો અને સાર્વજનિક ફંડિંગની જરૂર ઊભી થઈ હશે. હા, અને બરાબર અહીંથી જ આ સૈદ્ધાંતિક ઘર્ષણે એક નવો અને કાયદાકીય વળાંક લીધો. અરે હા, 1986 વાળો મુદ્દો. માત્ર પ્રાચીન ગ્રંથો પૂરતી સીમિત રહેલી આ ચર્ચા સીધી સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચી ગઈ. સ્ત્રોતોમાં આ 1986ના કાનૂની દસ્તાવેજનો બહુ ગંભીરતાથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ભાગ ખરેખર આખા વિશ્લેષણનો સૌથી ચોંકાવનારો વળાંક છે. તમને ખ્યાલ હોય તો સ્ત્રોતો દર્શાવે છે કે 1986માં હરિરાયજી મહારાજ, તેમના પિતાશ્રી અને તેમના સહિત કુલ 43 ગોસ્વામી બાળકોએ સુપ્રીમ કોર્ટમાં એક કાયદેસરના સોગંદનામા પર સહી કરી હતી. એક મિનિટ, સુપ્રીમ કોર્ટમાં? એટલે આ કોઈ ધાર્મિક પત્રિકા નહોતી? ના, જરાય નહીં. આ ભારતની ન્યાય વ્યવસ્થા સમક્ષ રજૂ કરાયેલો એક નક્કર કાનૂની દસ્તાવેજ હતો. એ સોગંદનામામાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે સાર્વજનિક મંદિરો ચલાવવા, દર્શનાર્થીઓ પાસેથી ભેટ કે દાન લેવું અને તેને એક ધંધો બનાવવો એ એક ઘોર ધાર્મિક અપરાધ છે. ઓહો, ઘોર ધાર્મિક અપરાધ. અબુ ભારે શબ્દ છે. હા, તેમાં ભારપૂર્વક જણાવાયું હતું કે સાચો માર્ગ માત્ર પોતાના ઘરમાં પોતાના જ ધનથી પ્રભુની પૂજા કરવાનો છે. હવે મને સમજાયું કે આ મુદ્દો આજે યુટ્યુબ પર આટલો સ્ફોટક કેમ બની ગયો છે. જે ટ્રાન્સક્રિપ્ટ આપણે જોઈ રહ્યા છીએ તેમાં વપરાયેલી ભાષા માત્ર માહિતી આપવા માટે નથી, પણ એમાં ભારે કટાક્ષ છે. બિલકુલ. સ્ત્રોતોમાં બહુ તીવ્ર આક્ષેપ છે કે જે લોકોએ ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટમાં આ દસ્તાવેજ પર સહી કરી હતી તેઓ જ આજે મોટા મંદિરો ચલાવી રહ્યા છે અને ભેટ દાન સ્વીકારી રહ્યા છે. અને સ્ત્રોતોમાં આખી પરિસ્થિતિને પાપી પેટનો સવાલ કહીને વ્યંગ પણ કરવામાં આવ્યો છે. હા, સીધો આરોપ એ છે કે આર્થિક ઉપાર્જન માટે સિદ્ધાંતો સાથે ખુલ્લેઆમ બંધછોડ થઈ રહી છે. આ દર્શાવે છે કે વિવાદ માત્ર સિદ્ધાંતોનો નથી રહ્યો. હવે આ વાત પારદર્શિતા અને નૈતિકતા પર આવી ગઈ છે. જ્યારે ધાર્મિક વડાઓ પોતે જ લેખિતમાં સ્વીકારે કે મંદિરો ચલાવવા એ ધર્મની વિરુદ્ધ છે અને પછી પોતે જ એ કરવા લાગે, તો લોકોના મનમાં સવાલ તો ઉઠવાનો જ ને. આ તો આદર્શવાદ વિરુદ્ધ પ્રેક્ટિકલ આર્થિક વાસ્તવિકતાની સીધી લડાઈ છે. કોઈ પણ વિશાળ ધાર્મિક સંસ્થા ચલાવવા માટે જે ફંડ જોઈએ તે માત્ર ઘરની પૂજાથી તો શક્ય નથી જ. સાચી વાત. સંસ્થાને ટકાવી રાખવા આર્થિક માળખું અનિવાર્ય છે,
પણ જ્યારે એ જ માળખું તમારા પોતાના જ 1986ના સોગંદનામા સાથે ટકરાય ત્યારે સ્ત્રોતોમાં જોવા મળે છે તેવો કડવો અવિશ્વાસ જન્મ લે છે. બરાબર. અને જ્યારે સિદ્ધાંતો અને વ્યવહાર વચ્ચે આટલો મોટો વિરોધાભાસ ઊભો થાય ત્યારે એક નવો સવાલ ઉદ્ભવે છે. સાચો સિદ્ધાંત કયો છે એ નક્કી કરવાનો અંતિમ અધિકાર કોની પાસે છે? હા, અને આ સવાલ આપણને સત્તા અને પ્રતિષ્ઠાની એક નવી જ લડાઈ તરફ દોરી જાય છે. આ લડાઈ હવે મંદિરો કે ગ્રંથો પૂરતી સીમિત નથી, પણ તે એક વિશેષ ઉપાધિ પર કેન્દ્રિત થઈ ગઈ છે, પુષ્ટ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી. આ ટાઇટલનો વિવાદ બહુ ચર્ચામાં છે. સ્ત્રોતો અનુસાર 1992માં ગોસ્વામી બાળકો વચ્ચે એક ચર્ચા સભાનું આયોજન થયું હતું અને એ સભા પછી હરિરાયજી મહારાજ પોતાની જાતને આ શિરોમણીની ઉપાધિથી ઓળખાવે છે એવો દાવો થાય છે કે તેમણે શ્યામ મનોહરજીના પક્ષને હરાવી દીધો હતો. પરંતુ સ્ત્રોતો આ દાવાને સંપૂર્ણપણે પડકારે છે. યુટ્યુબ વિડીયોમાં આ ઉપાધિને બહુ જ આકરા શબ્દોમાં માત્ર એક ફરફરિયું કહીને નકારી કાઢવામાં આવી છે. ફરફરિયું એટલે કે માત્ર એક સામાન્ય કાગળ? હા, અને અહીં સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ છે કે આ દાવાને ખોટો સાબિત કરવા માટે સ્ત્રોતોએ ખુદ હરિરાયજી મહારાજનો જ એક જૂનો ઓડિયો સંદર્ભ તરીકે ટાંક્યો છે. અચ્છા, એમનો પોતાનો જ ઓડિયો? શું કહે છે એમાં? એમાં તેઓ પોતે સ્વીકારે છે કે એ 1992ની ચર્ચા માત્ર તત્વ જિજ્ઞાસા માટે હતી. એટલે કે માત્ર સત્યની શોધ માટેની ચર્ચા, જેમાં કોઈ હાર કે જીતનો આશય નહોતો. એક્ઝેક્ટલી. હવે તર્ક એવો આપવામાં આવે છે કે જો ચર્ચામાં કોઈ હાર્યો કે જીત્યો જ નહોતો તો પછી કોઈ પોતાની જાતને વિજેતા તરીકેની આ શિરોમણીય ઉપાધિ કેવી રીતે આપી શકે? અરે વાહ, આ તો સીધો અને તાર્કિક પ્રહાર છે. અને સ્ત્રોતો એવા આંકડા પણ રજૂ કરે છે જે આ દાવાને વધુ નબળો પાડે છે, ખરું ને? હા, આંકડા પણ બહુ રસપ્રદ છે. તે સભામાં પૂજ્ય શ્યામ મનોહરજીના પક્ષને 20 જેટલા ગોસ્વામી બાળકોનું સમર્થન મળ્યું હતું, જ્યારે હરિરાયજીના પક્ષમાં માત્ર 8 જ લોકો હતા. ઓહો, એટલે લોકશાહી ઢબે જોઈએ તો બહુમતી પણ તેમની સાથે નહોતી. આ તો જાણે અત્યારની એકેડેમિક દુનિયા જેવું થઈ ગયું. કેવી રીતે? એટલે કલ્પના કરો ને કે કોઈ પ્રોફેસર કોઈ એક સેમિનારમાં ભાગ લેવા જાય, ત્યાં કોઈ હાર જીત ન હોય, પણ છતાં બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની જાતને સુપ્રીમ સ્કોલર ઘોષિત કરી દે. બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર પોતાની ઇમેજ બનાવવી બહુ મહત્વની બની ગઈ છે. ધાર્મિક જગતમાં ઉપાધિ એ માત્ર એક નામનું પાટિયું નથી હોતું, તે સત્તાનું પ્રતીક હોય છે. હા, જ્યારે કોઈ પોતાને શિરોમણી કહે છે ત્યારે તે દાવો કરે છે કે સિદ્ધાંતોનું અર્થઘટન કરવાનો અધિકાર માત્ર તેમની પાસે છે. પણ આજના સમયમાં જ્યાં દરેક પક્ષ પાસે પોતાની યુટ્યુબ ચેનલ છે, ત્યાં કોઈ એક વ્યક્તિનું આવું વલણ સરળતાથી સ્વીકારવામાં આવતું નથી. અને આ જ વાત આપણને આજના વિશ્લેષણના સૌથી આક્રમક ભાગ તરફ લઈ જાય છે. સ્ત્રોતો બહુ સ્પષ્ટ માંગ કરે છે કે જો કોઈ પોતાના નામ આગળ ધર્મના રક્ષકનું બોર્ડ લગાવતું હોય તો તેમણે સાચા પડકારો સામે ધર્મનું રક્ષણ કરીને બતાવવું જોઈએ. હા, સ્ત્રોતો કહે છે કે માત્ર પોતાના જ લોકો સામે અંદર લડવાથી કોઈ રક્ષક નથી બની જતું. સ્ત્રોતોમાં હરિરાયજી મહારાજને એક બહુ જ ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે. એવી ચેલેન્જ કે જ્યારે સંપ્રદાય પર બહારથી પ્રહારો થાય છે ત્યારે આપ મૌન કેમ રહો છો? બિલકુલ. અને આ ચેલેન્જ પાછળ સ્ત્રોતોએ ઉદાહરણોની એક લાંબી યાદી પણ આપી છે. તેઓ પૂછે છે કે જ્યારે આર્ય સમાજના સત્યાર્થ પ્રકાશમાં પુષ્ટિમાર્ગની ટીકા થઈ ત્યારે આપે શાસ્ત્રાર્થ કેમ ન કર્યો? હા, અને પેલા આધુનિક પડકારો પણ છે ને, જેમ કે સૌરભ શાહની નવલકથા મહારાજ અને તાજેતરમાં નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મ. સાચી વાત. આ ફિલ્મે સંપ્રદાયની છબી પર મોટા સવાલો ઊભા કર્યા હતા. આવા સમયે રક્ષણ માટે આગળ આવવું એ એક શિરોમણીની ફરજ ગણાય. ગોવર્ધન મઠના શંકરાચાર્યએ જ્યારે સવાલો ઉઠાવ્યા અને અંબાણી પરિવારના લગ્નમાં જે ઘટના બની ત્યારે પણ આપનો અવાજ કેમ સંભળાયો નહીં? આ માત્ર સવાલો નથી, પણ એક બહુ જ સુઆયોજિત વ્યૂહરચના લાગે છે. તમે બિલકુલ સાચું સમજ્યા. જ્યારે તમે વિરોધીને જાહેરમાં એમ કહો છો કે તમે પોતાના જ ભાઈઓ સાથે યુટ્યુબ પર લડી રહ્યા છો, પણ બહારના પડકારો સમયે ચૂપ થઈ જાઓ છો, ત્યારે તમે ખરેખર જનતાની નજરમાં તેમની છબી ધ્વસ્ત કરી રહ્યા છો. આ કોઈ ધાર્મિક ચર્ચા નથી, પણ તેમના નેતૃત્વ પરનો સીધો પ્રહાર છે. પણ મને અહીં એક મોટો સવાલ એ થાય છે કે આજના યુગમાં, યુટ્યુબના જમાનામાં આ શાસ્ત્રાર્થ એટલે કે ડિબેટ માટેની વારંવાર થતી માંગણીનું વાસ્તવિક સ્વરૂપ શું છે? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. શું આ ખરેખર ધાર્મિક જ્ઞાન મેળવવાની ઈચ્છા છે
કે પછી માત્ર વિરોધીને જાહેરમાં નીચા દેખાડવાનું એક હથિયાર બની ગયું છે? આજના સમયનો આ કદાચ સૌથી મહત્વનો પ્રશ્ન છે. જો 500 વર્ષ પહેલા શાસ્ત્રાર્થનો હેતુ સત્યની શોધ હતો, પરંતુ આજના ડિજિટલ યુગમાં જ્યાં વાયરલ કન્ટેન્ટનું વર્ચસ્વ છે, ત્યાં આ ચર્ચાઓનું સ્વરૂપ સાવ બદલાઈ ગયું છે. એટલે કે જ્ઞાન માટે ઓછી અને પોતાના વ્યૂઝ વધારવા માટે વધુ હોય છે. હા, સ્ત્રોતોમાં જે આકરા શબ્દો વપરાયા છે, ફરફર્યું જેવા શબ્દો, તે સ્પષ્ટ બતાવે છે કે આ એક વૈચારિક યુદ્ધ છે, જે હવે મંદિરોના બંધ બારણે નહીં પણ સીધું પબ્લિક ડોમેનમાં લડાઈ રહ્યું છે. આધુનિક કોમ્યુનિકેશનના માધ્યમોએ ધાર્મિક વિવાદોને એક તમાશામાં ફેરવી દીધા છે, એવું જ કહેવાય ને? એક રીતે જોઈએ તો હા. આ આખી સફર બહુ જ આશ્ચર્યજનક રહી. આપણે 500 વર્ષ જૂના પૂરણમલ ક્ષત્રિયાના પ્રસંગથી શરૂઆત કરી. ત્યાંથી આપણે 1986ના સુપ્રીમ કોર્ટના કાયદાકીય દસ્તાવેજો અને પેલા પાપી પેટના સવાલ પર પહોંચ્યા. સદીઓ જૂની પરંપરાઓ આજના આધુનિક યુગમાં કઈ રીતે અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહી છે. આ માત્ર એક સંપ્રદાય પૂરતું સીમિત નથી. બિલકુલ. આ સાબિત કરે છે કે ધર્મ એ કોઈ પુસ્તકમાં લખાયેલી જળ વસ્તુ નથી. તે સતત અર્થઘટન અને સમય સાથેના સંઘર્ષમાંથી પસાર થતી એક જીવંત પ્રક્રિયા છે. સાંભળનારાઓ માટે આ સમજવું જરૂરી છે, કારણ કે તે આપણને શીખવે છે કે કોઈ પણ પરંપરાને માત્ર આદર્શ સ્વરૂપમાં નહીં પણ તેના વ્યવહારિક સ્વરૂપમાં પણ જોવી જોઈએ. અને આ જ સમજણ સાથે આજના આ વિશ્લેષણના અંતે હું એક છેલ્લો વિચાર છોડીને જવા માંગુ છું. જરા યાદ કરો આપણી શરૂઆતની કલ્પના. એ 500 વર્ષ જૂનો શાંતિપૂર્ણ ગ્રંથ અને તેના પર વાગતો કોર્ટનો સિક્કો. જ્યારે પ્રાચીન ધાર્મિક સિદ્ધાંતોની ચર્ચાઓ મંદિરોમાંથી બહાર નીકળીને કાયદાકીય નોટિસો અને યુટ્યુબના વિડીયો વચ્ચે થવા લાગે, ત્યારે શું એ માધ્યમ પોતે જ ધર્મના મૂળ સંદેશને હંમેશા માટે બદલી નાખે છે? આ વિચારવા જેવું છે. ભવિષ્યની પેઢીઓ તેમના ધર્મને કેવી રીતે જોશે, જેના વડાઓ શાંતિનો માર્ગ બતાવવાને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર સત્તા અને અધિકાર માટે લડી રહ્યા હોય? શું આધુનિક માધ્યમો ખરેખર ધર્મનું રક્ષણ કરી રહ્યા છે કે પછી અજાણતા તેનું મૂળ સ્વરૂપ નષ્ટ કરી રહ્યા છે?